કલ્પના કરો, જો પૃથ્વીના 4.6 અબજ વર્ષને માત્ર 24 કલાકમાં ફેરવી દેવામાં આવે તો આપણે માણસો ક્યારે આવ્યા હોઈએ? મિત્રો, આ વિડિયો તમને સમયની એવી સફર પર લઈ જશે જ્યાં આપણે સમજશું કે આ વિશાળ બ્રહ્માંડમાં આપણી જગ્યા કેટલી નાની છે. રાત્રિના 12 વાગે પૃથ્વીનો જન્મ થાય છે. આગ અને લાવાથી ભરેલો એક ગરમ ગોળો. થોડી જ કલાકોમાં પ્રથમ સમુદ્રો બને છે અને પછી જીવનનો પ્રથમ ચિહ્ન, માઇક્રોસ્કોપિક જીવ. સવારના 4 વાગે ફોટોસિન્થેસિસ શરૂ થાય છે. હવામાં ઓક્સિજન વધે છે અને આ બદલાવ પૃથ્વીનું ભવિષ્ય બદલાવી દે છે. બપોરે 2 વાગે પ્રથમ જટિલ કોષો જન્મે છે અને પછી બહુકોષીય જીવન. જીવન હવે ઝડપથી વિકસવા લાગે છે. સાંજે 9 વાગે જીવનમાં વિસ્ફોટ થાય છે. સમુદ્રોમાં વિવિધ પ્રાણીઓ દેખાવા લાગે છે. આ પૃથ્વીનો પહેલો મોટો લાઈફ બૂમ હતો. રાતે 10 વાગે જીવન પાણીમાંથી જમીન પર આવે છે. પ્રથમ એમ્ફિબિયન્સ, પછી રેપ્ટાઇલ્સ. ઘડિયાળમાં 10:45 ટકોરે ડાયનોસોર પૃથ્વી પર રાજ કરે છે. વિશાળ જંગલો અને વિશાળ પ્રાણીઓ. $11:39 એક એસ્ટ્રોઇડ પૃથ્વી સાથે અથડાય છે અને ડાયનોસોરનો અંત આવે છે. $11:40 પછી નાના સસ્તન પ્રાણીઓ વિકસે છે અને આખરે પ્રાઇમેટ્સ. ઘડિયાળમાં 11:58 સમય થાય છે. માનવ આવે છે અને માત્ર થોડા સેકન્ડ પહેલા આધુનિક માનવ. આપણી આખી સંસ્કૃતિ માત્ર થોડા સેકન્ડની વાર્તા છે. મિત્રો, આપણે સમયના આ વિશાળ દરિયામાં માત્ર એક બિંદુ છીએ, પણ આપણું ભવિષ્ય આપણા હાથમાં છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને હા, હિસ્ટ્રી ઓર્બિટ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.